કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9ની ફર્સ્ટ સેમિસ્ટરની અસાઇનમેન્ટનું સોલ્યુશન જે વિષય છે ઇંગ્લિશ, વિદ્યાર્થી મિત્રો એના અંદર સેક્શન એ છે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને રજૂ થયું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે અસાઇનમેન્ટ છે તો આપણે સીધા જવાબ લખેલા છે. તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, સમય ન બગાડતા. યુનિટ નંબર 1 સેક્શન નંબર એ. તો હમણાં એના અંદર પહેલો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો જવાબ જોઈ શકો છો તમે. એડી થોટ ઓફ કેચિંગ અ ચીતા કબ સો દેટ હી કુડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. ક્વેશ્ચન તમારી જોડે છે, મેં ફક્ત જવાબ લખેલા છે વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ નંબરનો આન્સર, એડી વોઝ પ્લીઝડ વિથ હિઝ આઈડિયા બીકોઝ હી થોટ that he would have to only order the cub to hunt a deer for him and thus his life would be very comfortable. અહીંયા પહેલા ફકરામાં, દરેક ફકરામાં બે ક્વેશ્ચન આપેલા છે વિદ્યાર્થી મિત્રો. હવે સેકન્ડ નંબરનો ફકરો જોઈએ. પહેલા નંબરનો જવાબ છે, વેન ધ મધર ચીતા ફાઉન્ડ હર કબ્સ મિસિંગ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પડ વાઇલ્ડલી. સેકન્ડ નંબરમાં જોઈએ, એટ લાસ્ટ ધ મધર ચીતા વોઝ સો સેડ ધેટ she began crying and cried for the whole night till the next evening. ત્રીજો ફકરો જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પહેલો જવાબ છે, ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. હંમેશને માટે એને બહાર કાઢી મૂકશે. હવે આવે છે ત્રીજા ફકરાનો બીજો, સાનો took the cubs on his soldiers and returned them to their mother. ત્રીજા નંબરનો આન્સર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, એઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ધ મધર ચીતા હેડ સ્ટેઇન્ડ હર ફેસ ફોર એવર. હંમેશને માટે એને ગાલ ઉપર ડાઘ રહી ગયા. વિદ્યાર્થી મિત્રો, 1 થી 4 ફકરા છે. વિદ્યાર્થી મિત્રો, 1 થી 3 ફકરા છે. ઓકે, અમુકમાં 2 પ્રશ્નો, અમુકમાં 3 પ્રશ્નો. હવે યુનિટ નંબર આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 2 એનો પહેલો ફકરો છે, એનો પહેલો જવાબ, cleaning of mouth is the first requirement of dental hygiene. Second number, the germs feed on the food particles stuck to the surface of the teeth and in the space between the teeth. પહેલો ફકરો પૂરો થઈ ચૂક્યો વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ નંબરનો ફકરો, એનો પહેલો આન્સર, the two types of teeth are deciduous or મિલ્ક ટીથ એન્ડ સેકન્ડ નંબર છે પરમેનન્ટ ટીથ. સેકન્ડ નંબર છે મોલાર ઇઝ એ કાઇન્ડ ઓફ ટીથ. ત્રીજો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો આન્સર છે, પૂજા સ્લીપ્ડ ઓફ ધ સ્ટેરકેસ એન્ડ બ્રોક હર ટીથ. ત્રીજા ફકરાનો બીજો આન્સર, પૂજા શુડ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. ત્રીજો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ કટ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, હવે યુનિટ નંબર 3 જોવા જઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 3નો પહેલો ફકરો, મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ એન્ડ ડિક્લેર્ડ ધેટ હી શુડ ફોલો હિઝ હર્ટ્સ ડિઝાયર. સેકન્ડ નંબરનો જોઈએ, મોહન વોઝ ઓવરજોયડ બીકોઝ હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ફકરા નંબર 3નો પહેલો જોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમવન સેડ ધેટ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સેકન્ડ નંબરનો આન્સર, સમવન સેડ ધેટ મોહન્સ બ્રધર played the violin and his sur and તાલ were very beautiful. ત્રીજા નંબરનો ફકરો, એનો પહેલો આન્સર વિદ્યાર્થી મિત્રો, આફ્ટર ધ ઇન્સિડન્ટ, આ બનાવ પછી મોહન doubled his riyas and practiced the guitar for about 10 hours a day. દિવસના 10 કલાક એ ગિટાર પાછળ સમય પસાર કરતો હતો. સેકન્ડ નંબરનો આન્સર, મોહન ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. ત્રીજો આન્સર, મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ which gave the sound and tune of the western guitar but could be played like the Indian veena.
યુનિટ નંબર 4 એનો આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ. ચાંદની વોઝ એટ્રેક્ટેડ ટોવર્ડ્સ ધ હિલ. સેકન્ડ, ચાંદની લાઇકડ ધ બ્યુટિફુલ હિલ્સ with refreshing breeze and green fields. સેકન્ડ નંબરનો આપણે ફકરો જોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. આફ્ટર સનસેટ there was a darkness on the hill. The wind stopped blowing and there was a stillness all around. બીજો ફકરો જોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાંદની saw two bright eyes and sharp teeth moving slowly towards her in the moonlight. ત્રીજો ફકરો જોવા જઈએ તો આપણે વિદ્યાર્થી મિત્રો, ધ બર્ડ્સ વેર ડેબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. પ્રશ્ન તમારી પાસે છે. મેની બર્ડ્સ, સેકન્ડ નંબરનો, મેની બર્ડ્સ ફેલ્ટ ધેટ ધ વોલ્ફ વોઝ ધ વિનર. ત્રીજા નંબરનો ફકરો એનો ત્રીજો, અકોર્ડિંગ ટુ અ વાઇસ ઓલ્ડ બર્ડ ચાંદની વોઝ ધ વિનર. યુનિટ નંબર 5 જોવા જઈએ તો એનો પહેલો ફકરો વિદ્યાર્થી મિત્રો, ધ વાવ ઇઝ એ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ to use ground water resources in a single structure. બીજો ફકરો, પહેલા ફકરાનો બીજો આન્સર, the wow is a unique illustration of breaking large spaces into smaller volumes with artist presentations. બીજા ફકરાનો પહેલો, there are 12 statues of Gauri, namely એના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ એન્ડ ત્રિપુરા. બીજો આન્સર છે, ધ વાવ ઇઝ એ ડેડિકેટેડ ટુ વિષ્ણુ. વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવી છે. અને ત્રીજો જોઈએ તો એનો પહેલો આન્સર, ધ વાવ વોઝ બિલ્ડ અંડર મડ ડ્યુ ટુ ફ્લડ્સ એન્ડ ધેન ધ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. ત્રીજા નંબરનો બીજો, ધ વાવ વોઝ હિડન ફોર ઓલમોસ્ટ 7 centuries. ત્રીજો, ધ ASI ટેક્સ કેર ઓફ ધ વાવ. હવે વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 6નો આપણે પહેલો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. વેન ધ ઓથર મેટ ધ ગર્લ ફોર ધ સેકન્ડ ટાઈમ he had the urge to put her on the train and take her away with him. સેકન્ડ નંબરનો ફકરો, when the author and the girl met, the girl's eyes were filled with light and they said nothing but spoke without words. ફકરો નંબર 2 and no પહેલો આન્સર, the author decided to break his journey at Deoli someday and find out the girl who had stolen his heart. Second answer, the author says that one day he would find the girl who had stolen his heart with a look from her dark, impatient eye. ત્રીજા નંબરનો ફકરો જેમાં પહેલો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ, the author felt anxious and nervous as the train entered Deoli. He decided that he would not stand helplessly before her. ત્રીજો આન્સર છે, ધ ઓથર વોઝ વન્ડરિંગ વોટ હી શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ હી શુડ ડુ. હવે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ફકરા પૂરા થઈ ગયા છે. પોયમ નંબર 1 અને પોયમ નંબર 2 એના આન્સર છે વિદ્યાર્થી મિત્રો. પોયમ નંબર 1ના અંદર પહેલો ફકરો, એનો પહેલો આન્સર, ધ રિવર ગોઝ ડાન્સિંગ ઓવર ધ પબલ્સ. સેકન્ડ નંબરનો જવાબ છે, ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ પ્લેફુલ ચાઇલ્ડ. બીજા ફકરાનો પહેલો જવાબ, સ્વિલિંગ રિવર મીન્સ અ ગ્રોવિંગ રિવર. બીજો જવાબ છે, ધ રિવર ફ્લોઝ લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ એન્ડ લીપિંગ ઓવર ધ રોક્સ. ત્રીજો ફકરાનો પહેલો આન્સર, બ્રીમિંગ રિવર મીન્સ એન્ડ ઓવરફ્લોઈંગ રિવર. બીજો આન્સર છે, ધ રિવર ઇઝ ફ્લોઈંગ ટોવર્ડ્સ ધ ઓશન. ચોથો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો આન્સર, ધ રિવર ડેસીસ ઇન્ટુ ધ સી. અને સેકન્ડ આન્સર છે, ધ સી ઇઝ કમ્પેર્ડ ટુ એટર્નિટી. પોયમ નંબર 2 જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, 2 કવિતા છે આની અંદર. સેકન્ડ નંબર એમાં પહેલો ફકરો, ધ પોએટ સેઝ ધેટ અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. પહેલાનો બીજો આન્સર, ધ પોએટ એન્જોયસ વોકિંગ ઇન ધ પ્લીઝન્ટ એન્ડ ફેર એર ઓફ ધ વીટ ફિલ્ડ્સ. સેકન્ડ નંબરનો ફકરો એમાં પહેલો, મે અને ગ્રે રાઇમિંગ વર્ડ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. અને સેકન્ડ નંબરમાં આન્સરમાં, વેન ધ પોએટ સેઝ હુ ક્લોથ
in grey, he refers to the farmers. ત્રીજામાં જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો farmers wake up early in the morning. ત્રીજા ફકરાનો બીજો, the farmers work till evening. સવારથી સાંજ સુધી કામ કરે છે. અને ચોથો ફકરો વિદ્યાર્થી મિત્રો, અને આ વિડીયોનો લાસ્ટ ફકરો વિદ્યાર્થી મિત્રો, the sweet singing of the birds makes the morning pleasant for farmers. અને ચોથા ફકરાનો બીજો, the farmers spend their life in content and merriment. તો આ વિદ્યાર્થી મિત્રો હતો આપણો વિભાગ એ. એના અંદર 6 પાઠ અને પોયમ 1 અને 2નો સમાવેશ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. હવે આવા જ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આખું સોલ્યુશન થઈ ગયું છે. હવે વિભાગ બી, સી અને ડી વિદ્યાર્થી મિત્રો અને ઈ વિભાગ, જેટલા વિભાગ છે બધાનું સોલ્યુશન આ વિડીયોમાં તમને જોવા મળશે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.